Audio Jungle. નમસ્કાર. ગુજરાત રાજ્યમાં ગઈકાલના સાંજ 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી કોવિડ-2019ના કુલ 388 પોઝિટિવ કેસીસ આવ્યા છે. એ જ સાથે આજે 209 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને વાપસ ઘરે ગયા છે. 209 જેટલા લોકો ઘરે ગયા છે. આમ જે ટોટલ ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે ગયા છે એ અંક 1709 જેટલા લોકો. એટલે આમાં આ રિકવરીનું પણ પ્રમાણ આપણે જોઈએ છે કે ઉત્તરોત્તર સરસ રીતે વધી રહ્યું છે. 15 દિવસ પહેલાં રિકવરી રેટ 7.43% હતું. આજે 24.36% છે. એટલે આપણે જો ડિફરન્સ જોઈએ તો 15 દિવસમાં 326% જેટલું આ રિકવરી રેટમાં વધારો થયો છે. આજે દિવસ દરમિયાન એવા લોકો કે જે સારવાર હેઠળ હતા અને કોવિડના લીધે સંક્રમિત થઈને જેમનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હતું એવા 12 જણ છે કે જેમનું દુઃખદ અવસાન થયું છે. અને એવા લોકો કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી અને કોવિડથી સંક્રમિત થઈને ગુજરી ગયા છે એવા 17 જણ છે. પછી જે કેસ ફેટાલિટી રેશિયો 5થી 6% આસપાસ જે હોય છે એમાં પણ જોતાં આપણે સમજી શકીએ કે ઓવરઓલ જેટલા લોકો પણ આમાં બીમાર પડે છે, જેમને કોવિડ પોઝિટિવ થાય છે, એમાંથી પણ 94થી 95% લોકો સાજા થઈને પાછા ઘરે જાય છે. અત્યાર સુધી જે કુલ પોઝિટિવ કેસીસ છે ગુજરાતમાં 7013 અને અત્યારે જે પેશન્ટ્સ ટ્રીટમેન્ટ હેઠળ છે એમાં સ્ટેબલ લોકો છે 4853 અને જે વેન્ટિલેટર પર છે 26 એવા લોકો છે ક્રિટિકલ છે અને 4853 જેટલા લોકો સ્ટેબલ છે. જેમ કહેવામાં આવ્યું, આજે 1709 જેટલા લોકો છે કે જે બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે જતા રહ્યા છે. આજની તારીખે આપણે જે ટેસ્ટનું પ્રમાણ પણ છે ટોટલ જોઈએ તો આપણે 1 લાખનું માર્ક ગુજરાતે ક્રોસ કરી લીધું. 1,0553 ટેસ્ટ આપણે કરી દીધા છે. આ RT-PCR ટેસ્ટ છે અને છેલ્લા 24 કલાકમાં 5362 ટેસ્ટ આપણે કર્યા. 5362. આજે એક સરસ પોઝિટિવ સ્ટોરી એ પણ આપણા ધ્યાન પર આવી છે. સાફલ્ય ગાથા કહી શકીએ કે 11મી એપ્રિલથી 6મી મે એટલે આ સમગ્ર અરસામાં આપણા જે ક્વોરન્ટીન સેન્ટર્સ છે એટલે એવા લોકો જે કોવિડ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યા જ હતા એટલે સંક્રમણ લાગવાની પૂરેપૂરી સંભાવના હતી એમને, અને આવા લોકોને આપણે ક્વોરન્ટીન સેન્ટરમાં રાખ્યા હતા. એટલે આપણે આવા 14,678 લોકોને ક્વોરન્ટીન સેન્ટરમાં રાખ્યા. અને તે પૈકી જે લોકોએ પોતાની સંમતિ દર્શાવી અને જેમને આયુર્વેદ દવા આપવામાં આવી હતી 9433 એવા લોકો છે કે જેમને આયુર્વેદ દવાનું ઉપચાર ક્વોરન્ટીન પીરિયડમાં જ્યારે એ કોવિડના પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યા હતા એટલે સંક્રમિત થવાની પૂરેપૂરી સંભાવના પણ હતી અને એમને આ આયુર્વેદ દવા આપવામાં આવી હતી. અને એ જ રીતે 14,678 લોકોમાંથી 5,248 લોકોએ હોમિયોપેથીની દવા લેવા માટેની સંમતિ આપી, પસંદગી કરી અને હોમિયોપેથી દવા લીધી. હવે આ બધાને પછી જ્યારે એનું જે મેન્ડેટરી 14 દિવસ પૂરા થયા ક્વોરન્ટીન પીરિયડમાં અને પછી આપણે એમનું ટેસ્ટ કર્યું તો આ 14,678 લોકોમાંથી માત્ર 40 લોકો એવા હતા કે જે પોઝિટિવ આવ્યા. એટલે એનો અર્થ કહેવાય કે 99.73% 99.73% એવા લોકો આમાંથી રહ્યા કે સંક્રમિત થવાની સંભાવના હતી, કેમ કે એ કોવિડ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં જરૂર આવ્યા હતા
અને ક્વોરન્ટીનમાં અલગથી રાખ્યા હતા, અને છતાં આ આયુર્વેદિક અને હોમિયોપેથિકની પણ એમને એક ટ્રીટમેન્ટ લીધી હતી, એમની સંમતિ આપી હતી. અને જ્યારે આ સ્ટડી કરવામાં આવ્યું છે, જોવા મળ્યું છે કે 99.73 લોકોને ફાઇનલી 14 દિવસ પછી જ્યારે ટેસ્ટ કર્યું તો એ કોવિડ પોઝિટિવ ન હતા. એટલે આવા અનેક આપણે આયુષના પોઝિટિવ રિઝલ્ટ્સ જોઈએ છે, અને એને જોતાં આપણા જે ખાસ કરીને અમદાવાદની અંદર પણ જે કોટ વિસ્તાર છે એમાં જે સર્વેલન્સની ખૂબ જ એક સઘન, ઘનિષ્ઠ, ઇન્ટેન્સિવ જે કામગીરી અત્યારે થઈ રહી છે, એક વેરી સ્ટ્રિક્ટ લોકડાઉન સાથે, કેમ કે આપણે બિલકુલ રૂથલેસ કન્ટેનમેન્ટ, અને એની સાથે સરકાર બિલકુલ ચિંતા કરે છે, ઈચ્છે છે કે આમાં સંક્રમણ બિલકુલ ન ફેલાય, અને ત્યાં પણ આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં 1 લાખ જેટલા ફેમિલીઝને આપણે આયુર્વેદિક જે પ્રોફિલેક્ટિક દવા સમસમની વટ્ટી, અને એ જ રીતે બીજા 1 લાખ લોકો જેમને આની પસંદગી હોય તેમને હોમિયોપેથીની પણ આર્સેનિકમ આલ્બમની પોટન્સી 30 વાળી દવા પણ આપવામાં આવી રહી છે. અને આ ખૂબ એન્કરેજિંગ રિઝલ્ટ્સ છે. આપણે હમણાં જોયું કે ક્વોરન્ટીનમાં 14,678 લોકો પૈકી 99.73% એવા નીકળ્યા આ જે એમને આ સેન્ટર્સમાં હોમિયોપેથી અથવા આયુર્વેદિક પ્રોફિલેક્ટિક દવા પણ આપવામાં આવી, અને આટલા લોકોને પોઝિટિવ ટેસ્ટ નહોતું થયું. એટલે આ એક ખૂબ પોઝિટિવ સ્ટોરી છે આપણા માટે, વિચ હેઝ હેપન્ડ આપણા જ ક્વોરન્ટીન સેન્ટર્સમાં. તો ફરી બધાને અનુરોધ કરીએ કે આપણે પેનિક ન કરીએ, ગભરાઈએ નહીં, કેમ કે એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ, એક ભયનું વાતાવરણ હોય તો આ ભયની બીમારીથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. લેટ અસ બી પોઝિટિવ. દિવસ દરમિયાન પ્રાણાયામ કરીએ, સૂર્ય નમસ્કાર પણ શક્ય હોય તો કરીએ, અને જેટલું બને દિવસ દરમિયાન આ બધી સિમ્પલ ઘરગથ્થુ પણ જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના સિમ્પલ ઉપચાર છે એ આપણે બધા અપનાવીએ. ગરમ અથવા તમતમતું પાણી દિવસ દરમિયાન પીતા રહીએ, દૂધની અંદર ગરમ દૂધમાં હળદર નાખીને લઈએ, અને એ જ રીતે દિવસ દરમિયાન કોગળા પણ કરતા રહીએ, જેથી કે આપણું જે અપર થ્રોટ અને સોર થ્રોટ વગેરેથી પણ જે ઇન્ફેક્શન થવાની સંભાવના છે એનાથી પણ આપણે બચી શકીએ. અને આમ કરવાથી, અને આપણી પોતાની એક સુરક્ષા કવચ, ખાસ કરીને આરોગ્ય સેતુ મોબાઈલ એપ પણ આપણે બધા ડાઉનલોડ કરીને એને અપનાવીએ, જેથી કે પણ આપણી એક સુરક્ષા કવચ બની રહેશે, અને કોવિડના સંક્રમણથી આપણે પોતાની જાતને બચાવી શકીએ. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक 24 घंटे में गुजरात में कुल 388 कोविड के पॉजिटिव केसेस आइडेंटिफाई हुए हैं. इस 24 घंटों के दरमियान 12 ऐसे लोग का दुखद अवसान हुआ है कि जिनको कोविड की प्राथमिक संक्रमण की वजह से उनकी मृत्यु हुई है. 17 ऐसे लोग 17 ऐसे लोग हैं कि जिनको पहले से गंभीर अन्य बीमारी थी, जिसे हम कोमॉर्बिड कंडीशन कहते हैं, और उनको कोविड का भी संक्रमण हुआ, और कोविड का संक्रमण एक सेकेंडरी कॉज ऑफ डेथ था, पर उनकी भी दुखद मृत्यु हुई है. आज 209 जितने लोग डिस्चार्ज होके घर वापस गए हैं. इन्होंने अब सफलतापूर्वक अपनी चिकित्सा, अपनी इलाज, कोविड-19 पॉजिटिव टेस्ट होने के बावजूद इनकी ट्रीटमेंट पूरी हुई है और वापस गए हैं. आज खास हम सबको ये ध्यान में रखना है कि कोविड से अगर पॉजिटिव भी होते हैं तो इसमें से 95% जितने 95% जितने लोग बिल्कुल ठीक होके वापस घर जाते हैं. तो इस चीज़ का भी हम सब ध्यान रखें, और जो इसमें जिसका दुखद अवसान होता है, इन लोगों का खास अगर हम लोग जब एनालिसिस करते हैं, डेथ ऑडिट करते हैं, तो इसमें 90% ऑफ दीज पीपल मेनली ऐसे लोग होते हैं कि जिनकी कोई रिस्क फैक्टर होती है, या तो उम्र बहुत छोटी होती है, 5 वर्ष से छोटे बच्चे, या फिर 60 वर्ष से बड़ी उम्र के लोग, या जिनको अन्य गंभीर बीमारियां हैं. तो अगर हम ऐसे जो हमारे घर में बुज़ुर्ग हैं, हमारे बाकी बड़े
उम्र के लोग हैं घर में या ऐसे लोग के जिनको अन्य गंभीर बीमारियां हैं, उनको बिल्कुल प्रोटेक्ट करके एकदम उनको एक संक्रमण जरा भी न पहुंचे, यानी कि दिन दरमियान बार बार हैंड वॉश करें, मास्क पहने, सोशल डिस्टेंसिंग फॉलो करें और अलग अलग जैसे होम्योपैथी, आयुर्वेद के सिंपल पर बहुत ही पावरफुल मेजर्स हैं कि जिस तरह से हम पूरे दिन हर आधे घंटे, हर 1 घंटे में गर्म पानी पीते रहें, या फिर हम अगर गर्म दूध कि जिसके अंदर हल्दी डाल के भी पिया जा सकता है, ये लेने से बहुत फ़र्क पड़ता है। अभी तक के कुल गुजरात में पॉजिटिव जो पेशेंट्स आए हैं 7013, जो डिस्चार्ज हो के कुल घर वापस चले गए हैं ऐसे 1709 पेशेंट्स हैं जो बिल्कुल ठीक होके सक्सेसफुली डिस्चार्ज हो गए हैं। ये रिकवरी रेट भी काफ़ी इसमें बढ़ावा हुआ है। 15 दिन पहले जो हमारे रिकवरी रेट का एक प्रमाण था, उसके मुकाबले आज 326% इसमें एक बढ़ाव आया है। और आज हम अगर देखेंगे तो कुल 1709 जितने लोग पूरे अभी तक डिस्चार्ज होके घर वापस चले गए हैं। आज के दिन 4853 लोग स्टेबल हैं जो एक्टिव पेशेंट्स हैं जिनकी चिकित्सा चल रही है। इसमें से 26 ऐसे लोग हैं इसके अलावा जो एक्टिव पेशेंट्स में हैं कि जो वेंटिलेटरी केयर पर हैं। और आज तक जो टेस्ट्स करने का प्रमाण है गुजरात में, अगर इसका पूरा क्यूमुलेटिव आंक हम देखें तो 1,05,53 जितने RT-PCR टेस्ट हम कर चुके हैं। और इसमें से जो पॉजिटिव टेस्ट्स जो आए हैं 7,013 जितने आए हैं। और ये गई 24 घंटे में हमने 5,362 जितने टेस्ट्स किए हैं। तो ये भी इस वजह से मुनासिब हुआ है कि हमने एक स्पेशल पूलिंग टेक्निक का भी इस्तेमाल किया है। आज एक बहुत ही कि हमारे यहाँ 11 अप्रैल से लेके 6 मई तक के अरसे में हमारे जितने भी क्वारंटीन सेंटर्स थे और होम क्वारंटीन सेंटर्स, ऐसे भी लोग अब अलाउ करते हैं हम रूल्स के मुताबिक पहले से ही कि जो घर पर रहते हैं, यानी ऐसे लोग कि जो किसी पॉजिटिव पेशेंट के कांटेक्ट में ज़रूर आए हैं। इसका मतलब है कि संक्रमित होने की पूरी संभावना भी रही है, लेकिन 14 दिन तक इनको हम क्वारंटीन में रख के ऑब्ज़र्व करते हैं। ऐसे 14,678 यानी कि 14,678 लोग ऐसे थे कि जो होम क्वारंटीन या इंस्टीट्यूशनल के गवर्नमेंट क्वारंटीन सेंटर में थे। इनमें से 9,433 ऐसे लोग थे कि जिन्होंने आयुर्वेद दवा लेने के लिए एक सहमति भी थी और इसको अपनाया। 5,248 ऐसे लोग हैं कि जिन्होंने ये होम या इंस्टीट्यूशनल क्वारंटीन, संस्थाकीय क्वारंटीन में रहते हुए अपनी सम्मति बताई कि वो होम्योपैथी की दवा लेंगे और उन्हें वो पसंद किया। अब इन सबको ये पूरा जो है कोर्स प्रोफिलैक्सिस का, यानी कि रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए आयुर्वेद या होम्योपैथिक ट्रीटमेंट का उपचार दिया गया। और इसमें से मात्र 40 ही ऐसे लोग थे कि जिनको 14 दिन के बाद जब टेस्ट किया गया पॉजिटिव निकले। इसका मतलब ये होता है कि 99.73% ऐसे लोग हैं कि जो पॉजिटिव होने से बच गए, कोविड पॉजिटिव होने से बच गए। और इन्होंने ये जो रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए आयुष और होम्योपैथी का भी सेवन किया है। तो इस तरह से आप सबसे अनुरोध है कि आप आरोग्य सेतु ऐप को अपने मोबाइल पर ज़रूर डाउनलोड करें। बिल्कुल हम लोग धीरज रखें, क्योंकि ये जो लड़ाई है कोरोना के साथ, हम सबको धीरज से बिल्कुल घबराना नहीं है। उससे एक पूरी एक भयभीत एक अवस्था अगर हो जाती है तो इसमें हम सबकी रोग प्रतिकारक शक्ति भी घट जाती है, कम हो जाती है। हमें धीरज से बिल्कुल सावधानी पूर्वक रहना है। और ये जो संक्रमण है इसका चेप बिल्कुल हमें या किसी और को न लगे, इसके लिए जितने भी डूज एंड डोंट्स हैं उसे बिल्कुल हमें संपूर्ण तौर से पालन करना है। नमस्कार। Between 5 p.m. yesterday and 5 p.m. this evening,
We've had in all 388 cases of COVID 2019 which have been positive in the state of Gujarat. We've had in the same 24 hours as many as 12 people who have unfortunately died with COVID as the primary cause of death. There have been 17 others who had other serious or severe underlying health conditions, also known as comorbid conditions, and they also contracted infection of COVID and they unfortunately passed away. We've had 209 people who were tested positive for COVID, who underwent their treatment and have got discharged and gone back home after successfully completing their treatment today. If you look at all the cases of COVID that have sort of taken treatment so far, we find that almost 95% of these patients, they get well, they get discharged and go back home. If you look at the total number of people that have got discharged so far in Gujarat, the number is 1709. So as many as 1709 people have got discharged and gone back after successful treatment of COVID. If we now look at the recovery rate, 15 days back this was about 7.43%. Today this number has risen 326% and increased much more to be about 24.36%. So there has been a 326% increase in the recovery rate over the last 15 days, and as we proceed this number would be even larger. So this is again something to cheer us all up, and 1709 people have gone back home absolutely fine after successfully being discharged. Today Gujarat has also crossed the 1 lakh mark of completed tests. We have tested as many as 1,553 patients, and the number of tests carried out in the last 24 hours were 5,362. And we have another very bright, very heartwarming story to end today's bulletin. Between 11th of April 2020 and 6th of May 2020, in our quarantine centers, institutional quarantine centers as well as our home quarantine centers, we had a full number of about 14,678 people who were quarantined either at home or in an institutional quarantine facility. And these 14,678 people gave their consent to take either a homeopathic or an Ayurvedic line of treatment which is known as prophylaxis, basically to improve and boost their immunity so that they don't contract COVID-19. Now all of these people were those that had come in contact with a COVID positive patient, and that is why they were kept in quarantine. It's very happy for us to note and share with you that after the mandated 14 days period, out of these 14,678, only 40 people tested positive for COVID, which means that over 99.7% of the people were actually, they were saved from testing positive, and a major contributor for this could be, we have reason to believe that it could perhaps be due to the Ayurvedic or the homeopathic prophylactic medicine that they had consented to take and they actually took during their quarantine period. So on this note, we'd like to again appeal to all of you to have absolutely no fear of any kind. The government is doing all that it can, and it is in your hands to completely abide by the social distancing norms. Whenever you go out, several times a day we request you to wash your hand, and wash your hand very carefully. There's a acronym which has been labeled for this. It is called Suman K. That means you wash your hand Seedha, this is the front part, S, Ulta, which is U, and then Muthi, which is M, then the thumb, Angutha, which is A, both the thumbs. Then we have the nails with soap, Nakhun, N, and then we have the Kalai, K. So this is Suman K is an acronym, and we'd like all of you to religiously follow this simple method of hand washing
every time you step back into the house, and even if you're out at any place, every 1 hour, if you've gone out on official work, if you're a functionary involved in surveillance work, police work also, please remember Suman K and keep washing your hands every hour, 7 to 8 times a day during the time that you're awake, to ensure that you don't get infected with COVID-19. And please remember to download the Arogya Setu app, which will give you a nice protection, a ring of protection against COVID-2019. Thank you.